વહીવટદારો સેટિંગ કરે છે, વિભાગના જ લોકો વહીવટદાર બને છે. એ એએસઆઈ કે કોન્સ્ટેબલ કે પીએસઆઈ હોય છે, પણ એમનો રૂતબો જે તે શહેર કે જે તે જિલ્લામાં કે જે તે પોલીસ સ્ટેશનની અંદર એસીપી ડીસીપી કરતાં પણ વધુ હોય છે. અને ઘણા વહીવટદાર તો ગાંધીનગર સુધીના પણ કનેક્શન ધરાવતા હોય છે એવો દાવો કરે છે. બસ આ વહીવટદાર જ સેટિંગ કરે છે. વહીવટદાર પ્રથા જ્યાં સુધી મૂળથી સાફ નહીં થાય ને ત્યાં સુધી આ પ્રકારનું સેટિંગ યથાવત રહેશે. વહીવટદાર દલાલો છે અને આ દલાલોને આ વિભાગમાંથી દૂર નહીં કરીએ ને ત્યાં સુધી પવિત્ર અધિકારીઓ, પવિત્ર કર્મચારીઓ પોલીસ વિભાગના જે છે ને એમની મહેનત ઉપર પાણી ફરવાનું છે. કારણ કે પેલા વ્યક્તિને ગુજસી ટોક સુધી લઈ જવા માટે અનેક પોલીસ કર્મીઓ રિસ્ક લીધું હશે અને એને જો આ કોઈના થકી વ્યવહાર થયો હોય ને આ ગોઠવણ થાય તો મહેનત ઉપર પાણી તો ફરે ને. એટલે જ કહું છું વહીવટદાર રૂપિયા દલાલોને આ સિસ્ટમમાંથી દૂર કરવા જરૂરી છે. દૂર કરવા તમામ લોકો જાણે છે. પોલીસ સ્ટેશનોમાં દરેક ડિવિઝન ઓફિસમાં કોણ કોણ વહીવટદાર છે.